માથામાં ખોડો હોય, માથામાં ખંજવળ આવતી હોય, શરીરે કરોડિયા થતા હોય હલકા પાતરા, તો દહીંમાં શેણાનો લોટ નાખી અને ઘહી નાઈ લેવું. એક જ વારમાં ખોડો વયો જાય. માથામાં ઈ થાય, ઘરમાં એકને થાય એટલે આખા ઘરને થાય. પણ આ દહીં છે ને ફૂગનાશક છે. એમાં શેણાનો લોટ નાખો એટલે ઓવર સ્ટ્રોંગ થઈ ગયું અને ઘહી નાઈ લ્યો, આખા શરીરે રગડી નાઈ લ્યો તો ઓલા કરોડિયાના ડાઘ થતા હોય ને 2-3 વાર નાહવતા વયા જાય. અને એનાથી આગળ ઓલું ફંગલ ઇન્ફેક્શન લાગતું હોય આપણને, પ્રાઇવેટ પાર્ટમાં ઓલી ખંજોળું થાય, દવા લઈ લઈને થાકી જાય, ઓલા સકેડા પછી સકેડા વેતા થાય, માથા સુધી પૂગી જાય અને ઓલી એવિલની ગોળી આપે તાર લગી સારું થાય. આપણે ઓલો રોડે કુવાડીઓ ઉગે છે કે નહીં, પીરા ફૂલડા વાળો, હે હા, ઈ કુવાડીઓ બહુ મોટી દવા છે, બહુ કામની દવા છે. એના બી આવી ગયા હોય તો બી, અને બી ન હોય તો પાંદ. ઈ 100 ગ્રામ પાંદડા વાટી અને એમાં 50 ગ્રામ કે 25 ગ્રામ દહીં નાખી દો ગાયનું ને કોઈને મિક્સ કાલવીને બનાવી દો અને જે આપણે ઓલું ફંગલ ઇન્ફેક્શન લાગ્યું હોય એમાં મારી દો એટલે એક જ વારમાં ધોડતો. 5-5 લાખની દવા લઈ લઈને બેઠા. હરિયાણાના એક 2200 એકર જમીન છે, 8-10 ઇન્ટરનેશનલ સ્કૂલો છે અને એને આખાય ઘરને આવડવા થયું છે અને 1.5 વર્ષથી દવાઓ લે છે. તે હમણાં ક્યાંકથી મારા નંબર લઈને ઝપટે સીડાતા તે એને મેં મોકલા છે અહીંથી કુવાડિયા પાવડરના બીના પેકેટ 400 રૂપિયા વાળા. હવે ઈ એમાં દહીં નાખીને સોંપડું, 2-3 દીમાં બધા હાજા થઈ ગયા, આરામ થઈ ગયો. હવે આવવાના છે, આવશે એટલે એને દેવું કાંઈક ઘી બી હમાય. દહીંને આપણે હાવ સામાન્ય સમજી છીએ. હવે ઈ દહીંનો ઉપયોગ દવામાં આપણે કેવી રીતે લઈ? સૌથી પહેલા આપણે ઝાડા થયા હોય તો એક વાટકો દહીં અને એમાં 2 ચમચી ઈસબગુલ નાખીને પાઈ દેવું, પી જવું. આ ગાયને વાસડું ને ઝાડા થાય, આપણે વાસડું ને બહુ ઝાડા થાય, કઈક વધુ થાવી ગયું હોય તો 10-15 દીનું વાસડું હોય તો 200 ગ્રામ દહીં લેવું અને 50 ગ્રામ ઈસબગુલ નાખી હલાવીને તરત પાઈ દેવું, વાટ ન ધોવી નકર જામી જાય. એ આંતરડાના પાણીને સૂહી લે. આ પેલો પ્રયોગ. પછી બાળકોને હાવ યાદ શક્તિ ન હોય, આ પ્રયોગથી માત્ર તમને 8 થી 12 દિવસમાં રિઝલ્ટ આવશે યાદ શક્તિ માટે. તો શિયાળામાં 3 મહિના 1 કટોરી દહીંમાં 1 ચમચી મધ અને 1 ચમચી તજનો પાવડર, એને ખૂબ હલાવી અને સવારમાં પાઈ દેવું. પછી 45 મિનિટ કાંઈ ખાવું નહીં, કાંઈ બાળક. એટલે આ બાળકથી માંડી 90 વર્ષ ડોહા સુધી કરી શકે. એટલે આમાં એવું કાંઈ બંધારણ નથી, પણ બીજી કોઈ જાતની દવા ચાલુ ન હોવી જોઈએ. આમાં કેટલાના ઘરમાં ગાયનું દૂધ આવે છે, બરોબર? હવે એને મેડિસિન ના રૂપમાં કેટલા લોકો જાણે છે, એના ફાયદા જે 10 મિનિટમાં આપણને ફાયદો કરે એવા ફાયદા દૂધના કેટલા આપણે નથી જાણતા. પછી એને સાયન્સમાં લઈ જાય ને તો ગાયના દૂધમાં 5100 એલિમેન્ટ છે, એટલે એની કિંમતનો કઈ આંક જ નથી. પણ આ સામાન્ય વાત છે. આપણને એસિડિટી આમાંથી કેટલા જણા છે, આમાંથી અડધા છે પણ ઈવડા હલવાય છે, એમ કે આ કઈક રમેશભાઈ નવું કાઢશે તો હલવાઈ જાય. સમજી ગયા? એસિડિટી ગાયના દૂધમાંથી 20 મિનિટમાં મટી જાય. શરીરનો સ્ટમક હોય, શરીરમાં એનો પીએચ હોય, પીએચ આખા બોડીને મેન્ટેન કરતું હોય. હાથથી અંદર જાય ને તો એસિડ વધી જાય. 4 પ્રકારના આપણા સ્ટમકમાં એસિડ હોય. એ 4 પ્રકારના એસિડમાંથી એક પ્રકારનું એસિડ વધે એટલે આપણે એસિડિટી કહી. અંગ્રેજી નામ આવી ગયું. આપણે ગઈ ટાઈમ કેતા પિત્ત વધી ગયું એમ કેતા. હવે વધી ગયું હોય કે ઘટી ગયું હોય, એને દૂધથી તાત્કાલિક બેલેન્સ કરવાનો એક નુસ્ખો છે, તમે યાદ રાખજો ખાસ. 1 ગ્લાસ દેશી ગાયનું દૂધ ગરમ કરીને ટાઢું કરેલું અને 1 ગ્લાસ સોડા, ધોરી સોડા, શું કે ખાદી સોડા, દેશી ગાયનું દૂધ અને 1 ગ્લાસ સોડા પીવો એટલે તાત્કાલિક આપણો પીએચ છે ને સ્ટમક નો 7 થી 9 ની વચ્ચે આવી જાય. એટલે બોડી તરત આલ્કલાઇન થઈ જાય. તાવ આવ્યો હોય, બહુ તાવ આવ્યો હોય, તરત દૂધ ને સોડા પી લેવાનું, તરત જ તાવ ઉતરી જાય 20 જ મિનિટમાં. પેશાબમાં બળેતરા થતી હોય, તડકામાં હાલી ગયા હોય, પગના તળિયા ઉઘાડા રહી ગયા હોય, ક્યાંક બહુ જોરદાર તડકો લાગી ગયો હોય, તરત દૂધ ને સોડા પી લેવાનું. પેશાબની બળેતરા 20 જ મિનિટમાં બંધ થઈ જાય. પથરી વારે વારે થતી હોય, એને રોજ હાંજે 1 ગ્લાસ દેશી ગાયનું દૂધ ને સોડા પી લેવાનું. પણ તમે અખતરો કરશો તો ગાયની કિંમત સમજાશે. કોણ આપણને શું કે છે નહીં જોવાનું, પણ આપણે શું કરવું છે એ નક્કી રાખવાનું. આ એક પ્રયોગ હતો નાનકડો દૂધ ને સોડાનો. આ થોડાક ખાલી પ્રયોગ કહી દઉં તમને. નીંદર ન આવતી હોય તો દૂધ ને સોડા પીવાનું. આંખું બળતી હોય, એલર્જી હોય આંખોની,
દૂધને સોડા પીવાનું. માથું ખૂબ દુખતું હોય દૂધને હળદર લગાવી દેવાનું કપારે. દૂધને ભો મીઠું આપણે ધૂળમાં મીઠું નાખી અને ઘહી દેવાનું અને કપાળે સોપડી દેવાનું. આવા દૂધના અસંખ્ય પ્રયોગો છે. આંખોની બળતરા હોય, આંખોમાં એલર્જી હોય તો ગાયના આસરમાંથી સીધું આંખમાં એક પીસ, ખાલી એક પિચકારી જ મારવાની. આપણે ઘણી વાર ઓલા ગાયોને વાસડું ને આંખું હોદી જાય ખબર, એની આંખ આમ બે આંખે ખોલી અને એક એના માના દૂધની એક પિચકારી મારવાની. આજ સાંજે મારો ને સવારે હોજોય નહીં હોય ને આંખું ધોરી કોડા જેવી છે એકદમ કમ્પ્લેટ.